લ્યો આ તમારી ચા. તારે નથી પીવાની? ના, મારે તમારી જેમ ડાયાબિટીસ નથી લાવવી ને, એટલે નથી પીવી. ઠીક છે, સારી વાત કહેવાય. આ થાકી ગયા હશો નહીં? આ આલિશાન ઘર અને આ બધું મોહનભાઈની મહેનતથી. હા સલાહ, તારી વાત એકદમ ખરી છે. જો ને આપણા કાકા ગુજરી ગયા ને પછી કાકી માને મેં આપણી સાથે જ રાખ્યા હતા. અને એમનો દીકરો મોહન એ ત્યારે બહુ નાનો હતો. એની ભણવાની બધી જવાબદારી મેં નિભાવી. અને ત્યાર પછી તે મને ખૂબ સપોર્ટ કર્યો છે. મોહનને ભણાવવા ગણાવવા એને પરણાવી દીધો અને નોકરીએ લગાડી ઉચ્ચ અધિકારી બનાવી દીધો છે. અને એની જ આ મહેનતનું ફળ છે કે એણે આવો આલિશાન ફ્લેટ લીધો. અને જો આજે હું તો એમ કહું ને કે એની જ આપણા પર મહેરબાની કહેવાય કે આપણને સાથે રાખ્યા છે એ ઘરની જેમ, આ ઘરની અંદર. સાચી વાત છે. મને પણ ગર્વ છે મોહનભાઈ ઉપર. પણ એટલે તું શું કહેવા માંગે છે? મને ડર લાગે છે કે ક્યાંક મોહનભાઈ એટલે મેં સાધનાની આંખમાં જોયું છે કે એને મોહનભાઈની કરેલી મહેનતથી આજે મકાન આ બધું પોતાનું હોય એવું એની આંખમાં દેખાય છે. ક્યાંક એવું ન બને કે સાધના. જો સરલા, તો આ બધા ખોટા વિચારો કરે છે. હું જ્યાં સુધી ઓળખું છું ને ત્યાં સુધી મોહન મારો ભાઈ થાય છે. ભલે કાકાનો દીકરો, પણ મારો સગો ભાઈ જેવો માનું છું. અને મેં એને ભાઈ નહીં પણ મારા દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો છે. અને એની વહુ એ આપણી વહુ જ ગણાય. એટલે એના પ્રત્યે તું છે ને આવું બધું વિચારવાનો રવા દે. અરે હું એના પ્રત્યે એવું વિચારતી નથી. આમ પણ વહુ તો દીકરી જેવી જ હોય. પણ આ તો જે મને એવું લાગ્યું એટલે મેં ખાલી વાત કરી. ભગવાન કરે એવું જ હોય કે જેવું તમે વિચારો છો. જોયું ને, આ વાતમાં ભૂલી ગયા ને, કીધું નહીં કે કેવી ચા બની છે. દરરોજ કહે છે કે સરસ ચા બનાવી છે. મારું માથું ઉતરી ગયું. પણ આજે ન બોલ્યા ને એટલે એનો મતલબ એમ કે ચા બરાબર નથી બની. લાવો હું ફરીથી બનાવી. શાંતિ રાખ. તે વાત જ એવી કરી ને કે વાતમાં ઊંડો ઉતરી ગયો. હા તો મારે વાતને ફેરવવી તો પડે ને પાછી. હા એ વાત ખરી. અને એકંદરે કહું ને, ચા તું દરરોજ બનાવે છે ને એના કરતા પણ સારી બની છે. હા ચડાવો ચડાવો, ચણાના ઝાડ ઉપર ચડાવો. લે, ચણાના ઝાડ પર નથી ચડાવતો, પણ હું તો એમ કહું છું કે તે છે ને આજે પરણીને આવ્યા પછી મારો પૂરેપૂરો સપોર્ટ કર્યો છે તે મને, અને એનો મને ગર્વ છે. એ બધી વાત છોડો. આ કરિયાણું જે લખી આપ્યું છે ને એ કે જો પંકજભાઈને ઘરે મૂકી જાય. અને હા, મારી દવાઓ લાવવાની છે એ પણ. બધું આવી જશે. ને કાકીમા માટે ફ્રૂટ પણ. હા, એ પણ કહી દીધું છે, એ આપી જશે. એટલે આજે કંપનીમાં રજા છે કે શું છે? ના ના, હું જાવ જ છું, પણ આ ચા ની વાટે બેઠો તો ચા પી લીધી અને પેપર એ મારું વચાઈ ગયું છે, તો હું નીકળું છું. હા તો જાઓ. ચાલ, જય શ્રી કૃષ્ણ. રેડી થઈ ગયા? જી બોલો. રેડી બરાબર ને? અરે ફર્સ્ટ ક્લાસ. તમારું કઈ કેવું પડે? તો પછી આટલા મોટા ઓફિસર છો તો એવી એન્ટ્રી તો પડવી જ પડે ને. હે બહુ મસ્કા મારે છે ને. લાગે છે કંઈક શોપિંગ વોપિંગ કરવાનો પ્લાન છે. શું લેવું છે મેડમ ને? ના ના, શોપિંગ તો મારી થઈ ગઈ, પણ એક વાત કરવી હતી. હા તો બોલ ને. મોડું તો નથી થતું ને? થાય તો છે, પણ હવે એમ પણ તને છોડીને જવાનું મન તો થતું નથી. તો
તો પછી આજે રજા જ લઈ લઈએ ને. એટલું બધું મન નથી થતું, બરાબર છે? બોલ હવે ફટાફટ, શું કામ છે? હું એમ કહેતી હતી કે આપણું આટલું મોટું મકાન, આલીશાન મકાન, આટલી બધી મહેનત કરીને તમે જે આ મકાન બનાવ્યું છે, તો તમને કંઈક વિચાર નથી આવતો? વિચાર? એમાં શું વિચારવાનું? મેં મહેનત કરી અને ભગવાને એનું ફળ આપ્યું. પણ હા, એક વાત હું જરૂર કહીશ કે આ બધામાં સુધીરભાઈનો બહુ સપોર્ટ હતો. એમણે મને ભણાવી ગણાવીને અહીં સુધી પહોંચાડ્યો. એમણે મને ખૂબ મદદ કરી છે. અરે સપોર્ટ શેનો? એ તો એમની ફરજ હતી અને એમણે નિભાવી. એમાં શું સપોર્ટ વાળી વાત આવી ગઈ? કેવી વાત કરે છે? એમનો સપોર્ટ જ કહેવાય ને. આજે સગો ભાઈ સગા ભાઈની આટલી મદદ નથી કરતો જેટલું એમણે મારા કઝિન હોવા છતાં પણ કર્યું. પણ હવે તમારું કોઈ નહીં હોય તો પછી એમણે આટલો સપોર્ટ તો કરવો જ પડે ને. અને એમાં કઈ આપણે નાના થઈ ગયા અને એ મોટા થઈ ગયા એવું કઈ ના હોય. આપણે જે અત્યારે પોઝિશન પર છે, જે આ રૂપિયો બનાવ્યો છે, જે માલ મિલકત વસાવી છે, તે તો આપણા પર જ છે ને. આની માલિક કોણ? આપણે જ ને. હા, એ તો બરાબર છે, પણ તું આવું કેમ બોલે છે? મને કઈ સમજ નથી પડતી. અને તું કઈ વાત કહેવા માંગતી હતી એ બોલ ને. અરે હું એમ કહેવા માંગતી હતી કે આ છે ને દરેક વાતમાં આપણા ઘરમાં પણ આ ભાઈ ભાભીની રોકટોક અને ગંગાબા તો બધી જ વાતમાં એમની જ સૂરમાં સૂર પુરાવે. અને આ બધું મને છે ને હવે પસંદ નથી. તો હું એમ કહેવા માંગતી હતી કે આપણે એમને કશે ભાડે એક મકાન અપાવી દઈએ તો. કેવી વાત કરે છે તું? એ લોકો કેટલા વર્ષોથી આપણી સાથે જ રહે છે, તો હવે એમને જવા માટે થોડું કહી શકાય. હા, તો હું એ જ કહું છું ને કે એમણે તમને જેટલો સપોર્ટ કર્યો એટલું આપણે એમને આટલા વર્ષોથી સાચવ્યા જ છે ને. તો હવે આપણે થોડું અલગ થઈ જઈએ. આપણી લાઈફસ્ટાઈલ અલગ છે, એ લોકોની અલગ છે. આપણે આપણી રીતે પણ જીવી શકીએ ને. આ કાયમની મારે કચકચ સાંભળવાની, ભાભીની બધી વાત માનવાની, આ ક્યાં લખેલું છે? છો, તારી વાત હું સમજુ છું, પણ આવું કઈ કરશું તો ભાઈને કેવું લાગશે? અરે એ લોકોની બધી ચિંતા તમે મૂકી દો. ખાલી તમે એ લોકો માટે છે ને એક ભાડે મકાન શોધી આપો એટલે એ લોકોનું કરી લેશે. અને હું પછી વાત સમજાવી દઈશ એ લોકોને. ઠીક છે, હું કઈ કરું છું. હા, વિચારજો હા આ બાબતમાં. કારણ કે તમને ખબર છે ને મારી ફ્રેન્ડ લોકો પણ આવે. ભાઈ ભાભીનો નેચર કેવો છે, બસ એ લોકોને આ બધું પસંદ નથી. કાયમ એ બાબતમાં પણ ઝઘડો થયા કરે. તો મને હવે આ બધું પસંદ નથી. તમે ભાઈ ભાભી માટે કંઈક ઘર શોધીને એમનું કંઈક સેટિંગ કરો. ઠીક છે, મેં કહ્યું ને કે હું કંઈક કરું છું. હવે તમારી આજ્ઞા હોય તો હું જઈ શકું? હા જાઓ, પણ જલ્દી આવી જજો. આપણે આજે ડિનર માટે જઈશું. ઓકે, બાય. આજે તો મારી ભેગા મંદિરે આવજો. આ 3 દિવસથી કહું છું. હા, આ ચા પી લઈને એટલે આપણે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમણ? તે ચા પાણી પીધા કે નહીં? હા, મેં પી લીધા. ભાઈ, થોડીક વાત કરવાની હતી. બેસો, હું ચા લઈ આવું ના પછી. ના, બેસો બેસો, તમારી સાથે પણ વાત કરવી છે. હા તે બોલ, શું કહેવું છે? ભાઈ, હું શું કહેતો હતો કે મેં તમારા બંને માટે છે ને એક ફ્લેટ પસંદ કર્યો છે. ભાડાનો છે, પણ બહુ સુંદર છે. તમે લોકો ત્યાં રહેવા ચાલ્યા જાઓ. હા, શું બોલો છો મોહનભાઈ તમે? એટલે એમ કે તમે લોકો તમારી રીતે જિંદગી જીવી શકો ને. તમે લોકો ત્યાં એકલા રહેશો, તમને પણ મજા આવશે. તમારા માટે બહુ સરસ ફ્લેટ છે. તમે જોશો ને તો તમને બહુ ગમશે. અચાનક આવું મોહનભાઈ, કઈ સમજ નથી પડતી કે તમે શું કહેવા માંગો છો અને શું કરવા માંગો છો. જો ચોખ્ખી વાત કરું કે મારા પપ્પાના ગયા પછી ભાઈએ મને ભણવા ગણવામાં બહુ મદદ કરી. તમે પણ આવ્યા પછી મને ખૂબ પ્રેમ આપ્યો, મારું ધ્યાન રાખ્યું. પણ હવે શું છે કે ઘરનું ધ્યાન રાખવા માટે તો સાધના આવી ગઈ અને હું પણ વેલ સેટ છું. તો હવે શું છે કે તમે લોકો તમારી રીતે જીવો ને અને અમને અમારી રીતે જીવવા દો. મોહનભાઈ, તમે
થોડામાં ઘણું બધું સમજાવી દીધું અને અમે ઘણા બધામાં પણ ઘણું બધું સમજી ગયા. જો ભાભી, હું આ શબ્દ બોલવા તો નતો માંગતો, પણ તમારે એને ભાઈની છે ને ઘરમાં રોકટોક થોડી વધી ગઈ છે. મોહન, તું શું બોલે છે? હું અને તારી ભાભી તમે લોકોને રોકટોક કરીએ છીએ? મારી વાત સાંભળ મોહન, તું નાનો હતો ને ત્યારથી તારી ભાભી અને મેં તારો ઉછેર કર્યો છે. અમે લોકોએ અમારી જાતને ખર્ચી નાખી છે તને ભણાવવા ગણાવવામાં. અને આજે આજે તું ભણી ગણીને મોટો સાહેબ બની ગયો છે, અરે ઉચ્ચ અધિકારી બની ગયો છે. તારી સારી એવી સેલરી છે, લોકો તને માન પાન આપે છે. મારા ભાઈ, મારું સપનું હતું મારો નાનો ભાઈ મોટો થઈને મોટો સાહેબ બને અને મને લોકો મારા ભાઈથી ઓળખે કે જો આ મોહનભાઈના ભાઈ જાય છે, ઉચ્ચ અધિકારીનો ભાઈ જાય છે. એ બહુ ગર્વ લેવા માંગતો હતો. ભાઈ, મેં તને મારો નાનો ભાઈ નહીં પણ એક દીકરા તરીકે તારો ઉછેર કર્યો છે અને તું તું અમને આ સમયે જાકારો આપે છે. ના ભાઈ, જાકારો? હું તમને જાકારો નથી આપતો. મેં તમારા માટે બહુ સરસ વ્યવસ્થા કરી છે. એ ફ્લેટ બહુ સારો છે ભાભી, અને તમને પૈસાની પણ તકલીફ નહીં પડે. હું તમારા માટે બસ કરો મોહનભાઈ. તમને એવું છે ને કે વડીલો જાય એટલે ઘરમાં ઝાડ ગઈ ને જગ્યા થઈ. તમને અમારી રોકટોક નથી ગમતી? કઈ વાંધો નહીં. સુધીર મોહનભાઈને કહી દો કે આપણે કાલે જ આ ઘર છોડીને ભાડે રહેવા માટે જતા રહીશું અને પૂરી કરો આ વાત. ચાલ. રાજુ, કાલે અમે ફોટા લીધા. વાહ મોહન વાહ, કેવું પડે હા, તારી વાત બહુ સરસ છે. તને બિલકુલ પણ એમ નહીં થયું કે તારા મોટા ભાઈને તું ઘરની બહાર કાઢી રહ્યો છે? હું એમને કાઢી નથી રહ્યો છું. એમના રહેવાની અલગ વ્યવસ્થા કરી આપી છે મેં, એટલે એને કાઢ્યા ન કહેવાય, અલગ થઈએ છે. આને ઘરમાંથી કાઢી મૂકેલા જ કહેવાય. વર્ષોથી આપણી સાથે રહે છે. મમ્મી, આ બધી વસ્તુમાં વચ્ચે ન પડો ને. હવે હું કઈ નાનું કીકલું નથી. હવે હું મોટો થઈ ગયો છું અને હવે છે ને આપણા ઘરના પારિવારિક મુદ્દાઓ પર છે ને હું નિર્ણય લઈ શકું છું. તું એટલો બધો મોટો થઈ ગયો છે? અમારા બધા કરતા તું મોટો થઈ ગયો છે કે બધા નિર્ણય તું તારી જાતે લે છે? કે પછી તમારી પત્નીના કહેવાથી આ બધું કરો જ તમે? બસ મમ્મી, અમે તમને તો જવા નથી કીધું ને, તો તમે શું કામ આટલું બધું બોલો છો? પડ્યા રહો ને ચૂપચાપ ઘરમાં. આ જો, આ મારી હાજરીમાં આટલું બધું બોલે છે, મને આટલું બધું બોલે છે અને તું કઈ એને કહી નથી શકતો? અરે એટલે મને ખબર પડી ગઈ છે કે તું જ્યારે એકલો હશે ત્યારે તે શું કરતી હશે. અરે પણ મમ્મી, મેં એવું તે શું ખોટું કરી દીધું છે? આ ઘર, આ બધું મેં મારી મહેનતથી ઊભું કર્યું છે. ભાઈએ સપોર્ટ કર્યો હતો પણ એ ભણવા સુધી. આ નોકરી, આ બધું જે ઊભું થયું છે, આ પૈસા જે કમાણો છો, એમાં કઈ ભાઈનો હાથ નથી. એ મેં મારી મહેનતથી કમાયો છું. પણ એ કોના કારણે? હા તો કારણ એમાં હશે તો શું આખી જિંદગી એમને સાથે રાખવું એના માટે થઈને? કેમ નહીં રાખી શકાય? ભાઈ છે તારો, તો ભાઈ ભાભીને તમે એટલું સાથે નહીં રાખી શકો? એ મારો સગ્ગો ભાઈ નથી. મોહન, તું આ શું બોલે છે એનું તને ભાન છે? સગા ભાઈ કરતા પણ તને વધારે રાખ્યો છે એણે. નાનપણથી મોટો કર્યો છે અને સરલાએ પણ એટલું જ કર્યું છે તારું. અને આજે તું એ લોકોને આવી રીતે બહાર કાઢી મૂકે છે? અરે પણ મમ્મી, તમે પોતાના દીકરાને છોડીને એમનો પક્ષ લો છો. તમારે મારો પક્ષ લેવો જોઈએ. તું ખોટો છે ને એટલે હું તારો પક્ષ નથી લેતી. આ જગ્યાએ તું બહુ જ ખોટો છે. હું ખોટો નથી. આપણા બંનેના મત અલગ છે. અને એમણે સપોર્ટ કર્યો તો અમે પણ કઈ ઓછો સપોર્ટ નથી કર્યો. અને હવે અમારે શાંતિથી જીવવું છે, અમારે અમારી લાઈફસ્ટાઈલની રીતે જીવવું છે. એ લોકોની ટક હવે મારાથી સહન નહીં થાય. એટલા માટે જ અમે આ ડિસિઝન લીધું છે અને તમારે એમાં વચ્ચે બોલવાની જરૂર નથી.
કોણ ટકટક કરે છે તમારી સાથે? સરલા કે છે તને? હા, શું કે છે તને? તું તારી રીતે સ્વતંત્ર હરી ફરી શકે છે, બધી જ વસ્તુ કરી શકે છે, પછી તને શું વાંધો છે? પણ મારા ફ્રેન્ડ લોકોને હું મારા ઘરે બોલાવી નથી શકતી એ લોકોના લીધે, કારણ કે ભાઈ અને ભાભીને એવું બધું પસંદ નથી. તો બસ આ જે ડિસિઝન લીધો છે ને એમાં તમે સાથ આપો ને તો જ સારું રહેશે, નહીં તો છે ને મારાથી ભૂંડી કોઈ નહીં. નહીં તો શું? હા, નહીં તો શું કરશે તું? મને પણ ઘરમાંથી કાઢી મૂકશે તું? અરે છોડો ને બધી વાત, અને સાધના તું થોડી શાંતિ રાખ ને. હવે આ વિષયને અહીંયા પૂરો કરો ને. એમણે કહ્યું છે કે એ ચાલ્યા જશે અને એમના માટે વ્યવસ્થા કરી આપી છે. વાત પતી ગઈ. ચા કરતા તો કેટલી ગરમ લાગે છે. મમ્મીને શું કામ બોલે છે? પણ તમારા મમ્મી હોવા છતાં પણ એમનો પક્ષ લઈ એ ચલાવી લેવાનું. જોયું ને, ના પાડતી હતી ને તમે કે રહેવા દો, પણ તમે એકના બે થયા જ નહીં. હવે એનું પરિણામ ભોગવવા માટે પણ છે ને તૈયાર થઈ જાઓ. નખથી આંગળા વેગડા એ વેગડા જ. તમે પોતાના ન હોય અને પોતાના બનાવવાની કોશિશ કરો ને ત્યારે એનું પરિણામ આવું છે. સરલા, હું તને કહું છું તું શાંત થઈ જા. સાચું કહું ને તો મને આ બાબતનું કોઈ જ દુઃખ નથી લાગ્યું. વાહ, આપણે સંતાન નહોતું એ સમયે આ અમારા કાકીના દીકરાને મેં મારું પોતાનું સંતાન માનીને એનો ઉછેર કર્યો, ને ભણાવ્યો લગ્ન કર્યા, અને હવે આજે એ જ દીકરો જેને હું મારો પોતાનો દીકરો માનતી હતી, એ જ દીકરો આજે ઘરની બહાર જવા માટે કહે છે. તમે એવું કહો છો કે મને દુઃખ નથી લાગતું, પણ મને દુઃખ લાગે છે. હું એની માં છું, મેં એને મારા દીકરાનો દરજ્જો આપ્યો છે. મારી વાત સાંભળ. તું તું એકદમ શાંત થઈ જા અને મારી વાત સાંભળ. તને ખબર છે મારા કાકાનું અવસાન થયું ને પછી મારા કાકી અને આ એનો નાનો છોકરો મોહન ત્યારે બહુ જ નાનો હતો, એને કોઈ આધાર નતો રહ્યો. એટલે મેં મારો ધર્મ સમજીને, મારી ફરજ સમજીને એ લોકોને આશરો આપ્યો અને એને ભણાવ્યો. તમે તમારો ધર્મ સમજીને એને આશરો આપ્યો, એને ભણાવ્યો, ગણાવ્યો, આ ઉચ્ચ અધિકારી બનાવ્યો, તો કેમ? એની કોઈ ફરજ નથી? તમારા કરેલા આ ઋણનો બદલો ચૂકવવાની કોઈ ફરજ નથી? હું ના પાડતી હતી ને કે રહેવા દો, એ તમારો સગો ભાઈ નથી, અને આજે એણે સાબિત કરી દીધું કે એ તમારો સગો ભાઈ નથી. તારી વાત તો ખરી છે કે મારો કાકાનો દીકરો ભાઈ છે, મારો સગો ભાઈ નથી. પણ એ ભલે મને સગો ભાઈ ન માને, મેં એને મારો સગો ભાઈ ને નાનો દીકરો જ માન્યો છે. અને મેં મારી જે ફરજ નિભાવી છે ને એનાથી હું ખુશ છું. કારણ કે હું એને જે દરજ્જે પહોંચાડવા માંગતો હતો, મોટો સાહેબ બનાવવા માંગતો હતો, આજે મને એ વાતથી પૂરેપૂરો આત્મસંતોષ છે. અને આનું પરિણામ શું આવે ને એની મને પરવા નથી. ઈશ્વરે ધાર્યું હશે ને એ જ થશે. મને તો એટલું દુઃખ લાગે છે કે આજે મારા પેટનો જણ્યો દીકરો એની માને અને એના બાપને ઘરમાંથી જાકારો આપતો હોય ને એવું. મેં તમને કીધું હતું કે સાધના વહુની આંખમાં મને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે એ મકાનને પોતાનું માને છે. અરે આપણે કરેલા એની ઉપર ઉપકારને એ આપણી ફરજ માને છે કે એ તો આપણે કરવું પડે. શાંત થઈ જા. આવા દિવસો જોયા એની કરતા તો કુદરતે વેલા ઉપર બોલાવી લીધા હોત ને તો એ સારું. એની વાત કરે છે. ઈશ્વરે જિંદગી આપી છે ને ત્યાં સુધી જીવવી જ પડશે. અરે કૂતરા મીંદડા એ જિંદગી જીવે છે. પોતાનાથી અલગ થઈને જે જિંદગી જીવવી પડે ને એ જિંદગી નથી, એ મોત કરતા પણ બદતર છે. તમે સારા બનીને જિંદગી જીવો, મારે નથી જીવવી. મોહન, હા બેટા મારે તારી સાથે થોડી વાત કરવી છે, બેસ ને. અરે મારે મોડું થાય છે, થોડું કામ છે. જો જિંદગીમાં બહુ મોડું ન થઈ જાય ને
એ પહેલા મારી વાત સાંભળી લે. બેસી અહીંયા. જો બેટા, હું તને જે પણ કંઈ કહું છું ને એ ધ્યાનથી સાંભળજે તું. જે કહેવાનું એ જરાક જલ્દી કહેજો. ઠીક છે. તને ખબર છે, તું જ્યારે નાનો હતો ને ત્યારે જ તારા પપ્પા ગુજરી ગયા હતા. હા, પણ હવે મને તો એ બધું યાદ પણ ના હોય ને. હું જે વાત કહું છું ને એ શાંતિથી સાંભળ બેટા પહેલા, અને પછી એની કોઈ પણ પ્રતિક્રિયા આપતો. તારા પપ્પા ગુજરી ગયા ને ત્યારે મારી પાસે તો કંઈ નહોતું. કંઈ એટલે કંઈ જ નહોતું. હું તને ક્યાં લઈ જાઉં અને કેવી રીતે તને મોટો કરું મને કંઈ સમજાતું નહોતું. પણ આ સુધીર અને સરલા બંને જણા મને પોતાના ઘરે લઈ ગયા કે ના, તમારું કોઈ નથી એવું તમે નહીં કહો, અમે તમારા છીએ, તમે અમારા ઘરે ચાલો. તું તો ત્યારે બહુ નાનો હતો, બહુ નાનો એટલે બહુ નાનો હતો. તને તો કદાચ આ બધી વસ્તુઓ ખબર પણ નહીં હશે ને યાદ પણ નહીં હશે, પણ હું એ લોકોના બધો ઉપકાર ભૂલી નહીં શકું બેટા. સુધીર અને સરલા ન હોત ને તો આજે આપણે રસ્તે રખડતા હોત. તું આટલો મોટો જે માણસ બન્યો છે ને, આટલો મોટો વ્યક્તિ બન્યો છે, આટલો મોટો અધિકારી બન્યો છે, એ ફક્ત ને ફક્ત સુધીર અને સરલાને કારણે જ બન્યું છે બેટા. એ બંને જણાએ તારી પાછળ બહુ મહેનત કરી છે. તારી બાપની જગ્યાએ લીધી છે એ લોકોએ. ક્યારેય તને કોઈ વસ્તુ ઓછી આવવા નથી દેતી. તું નાનો હતો ને ત્યારે તું કંઈ પણ માંગતો, કંઈ પણ એટલે કંઈ પણ માંગતો, એ તને લઈ આપતા હતા. ક્યારેય તને કોઈ વસ્તુમાં ના નથી પાડી. કદાચ હું તને ખીજવાતી, હું મારતી તને, પણ સુધીર અને સરલા તને કોઈ દિવસ તારી સામે ઊંચા અવાજે બોલ્યા પણ નથી. એટલો બધો તને પ્રેમ કર્યો છે. અને કર્યો છે શું, હજુ પણ તને પ્રેમ કરે છે બેટા. અને આજે તું જ ફક્ત ને ફક્ત તારી પત્નીના કહેવાથી તે મા બાપ સમાન ભાઈ ભાભીને ઘરની બહાર કાઢી રહ્યો છે. તું આ બધું તું યોગ્ય નથી કરી રહ્યો. અને તું એમ નહીં માનતો કે આ બધી વાત મને સુધીર અને સરલાએ કીધી છે કે હું તને કહું? ના, એ લોકોએ તો મને બહુ જ રોકી કે તમે આ બધી વાત નહીં કહેતા મોહનને. પણ દરેક વસ્તુની હદ હોય છે દીકરા. કોઈના કરેલા ઉપકાર આપણે ભૂલવા ન જોઈએ. આજે તું ભલે આટલો મોટો માણસ થઈ ગયો છે, આટલો મોટો વ્યક્તિ થઈ ગયો છે, પણ એ વસ્તુ આપણે ક્યારેય નહીં ભૂલવી જોઈએ કે આપણે ભૂતકાળમાં આપણે શું હતા, આપણી પાસે શું હતું. જો હું તો તને હજુ પણ કહું છું બેટા કે એ બંને જણાને તું રોકી લે. હા, જો હું તને કોઈ ચડામણી નથી કરતી, હું તારી પત્ની વિરુદ્ધ પણ તને કોઈ ફરિયાદ નથી કરતી, પણ બેટા એ લોકોને રોકી લે. બહુ મોટું ઋણ છે આપણું. સાચી વાત છે મમ્મી. હું કદાચ નાનો હતો એટલે મને આટલી બધી ખબર નહોતી, પણ તમે કહ્યું એટલે મને સમજાય છે કે ભાઈ અને ભાભીએ આપણા માટે કેટલું કર્યું છે. એ ન હોત તો આપણે ક્યાં હોત એ તો હું વિચારી પણ નથી શકતો. રસ્તે રખડતા હોત, કાં તો પછી કોઈ મંદિર કે આશ્રમમાં રહેતા હોત. મને લાગ્યું કે આ બધું મેં ઊભું કર્યું છે, પણ ના, આ બધું તો ભાઈ અને ભાભીના ત્યાગ અને પરિશ્રમનું પરિણામ છે. મારું તો ખાલી નામ લખ્યું છે આ બધી વસ્તુ પર. સાચો પત્તાર તો મારો ભાઈ છે. હું એને નહીં જવા દઉં. થેન્ક યુ મમ્મી, તમે મને આ બધું યાદ કરાવ્યું. આ બધી વાત મને પહેલા કહેવાની હતી અને હું ન સમજુ તો એક લાફો મારી દેવાનો હતો. હું ભાઈને ક્યાંય નહીં જવા દઉં, નહીં જવા દઉં. મારા ભાઈને હું મારાથી દૂર નહીં જાઉં. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને? બસ આ જ બહુ મોટી વસ્તુ છે.
બેટા તમે લોકો નહીં જાઓ ને, રોકાઈ જાઓ ને, અહીંયા રહી જાઓ ને તમે. આ તમારું જ ઘર છે. ભાઈ બા સરલા, સુધીરને કે ને તમે લોકો રહી જાઓ ને અહીંયા. ભાઈ ભાઈ તમને ખબર છે આટલો નાનો હોઈશ, તમે બહાર જતા ને તો હું તમારી પાછળ પાછળ આવતો ને આમ તમારો શર્ટ પકડીને ખેંચતો કે ભાઈ ભાઈ મારી સાથે રમો ને, ભાઈ મને છોડીને ન જાઓ ને. આજે આજે પાછો હું કહું છું કે ભાઈ 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 મારાથી ભૂલ થઈ ગઈ, ભાઈ મને છોડીને ન જાઓ ભાઈ. હા ભાઈ ભાભી, ભાઈ ભાઈ અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ. રૂપિયાના ચક્કરમાં હું પણ આંધળી થઈ ગઈ હતી. મેં તમારા લોકોનો ઉપકાર નહીં જોયો અને બસ હા મારી ભૂલના લીધે જ થયું છે. પ્લીઝ બને તો અમને માફ કરી દો ભાભી, માફ કરી દો ને અમને. હું ભૂલી ગયો હતો કે પૈસા તો કોઈ પણ કમાઈ શકે, પણ જેના ભગવાનના આશીર્વાદ હોય ને ત્યારે આવા ભાઈ ભાભી મળતા હોય છે. અરે મા બાપ કરતા વિશેષ તમે મને સાચવ્યો, અને હું પાગલ કોઈની વાતોમાં આવીને મારા મા બાપને, મારા ભગવાનને મારા ઘરમાંથી જવા માટે કહેતો હતો. પણ ભાઈ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને મારો ભગવાન આ ઘરમાં જ જોઈએ. ભાભી હું તમને પગે લાગુ ભાભી, માફ કરી દો, તમારું બાળક સમજીને માફ કરી દો ભાભી. ભગવાન મારા ભાઈ તું શાંત થઈ જા. આમ જો તું નાનો હતો ને ત્યારથી મેં તને તારી આંખમાં આંસુ નથી આવવા દીધા, તો અત્યારે હું તને રોવા દઈશ? હે? નહીં ભાઈ, તારું સ્થાન છે ને મારા પગમાં નથી, મારા દિલમાં છે. તો તમે નહીં જાઓ ને ભાભી, ભાભી બોલી દો ને કે નહીં જાઓ. મોહનભાઈ, તમે જ્યારે આ ઘર છોડીને જવાનું કીધું ને ત્યારે આ ઘર છોડવાનું દુઃખ નહોતું, પણ આ મારો નાનો દીકરો મારો પાલવ છોડતો હોય ને એવું મને લાગતું હતું. મને ભગવાને સંતાન નહોતું આપ્યું, પણ મેં તમને મારા સંતાન કરતા પણ વિશેષ મારા પેટના જાણીના દીકરાની જેમ મોટા કર્યા છે. અગર જ મારી છાતીનું દૂધ નહીં પણ મારી લાગણીથી તમને મોટા કર્યા છે. અને ઉચ્ચ અધિકારીની નોકરીથી કદાચ તમે આલીશાન મકાન તો બનાવી લો છો, પણ એ મકાનને ઘર બનાવવા માટે વડીલનો છાયો જરૂરી છે. અને આજકાલની આવનારી સ્ત્રીઓને ખબર નહીં શું થઈ ગયું છે કે ઘરમાં વડીલ રૂપી છાયો જોતો જ નથી ને. અરે છાયો તો શું, એનો પડછાયો પણ નથી જોતો. તે કેમ ભૂલી જાઓ છો કે તમારા ઘરે પણ મા બાપ છે, તમારે પણ ભાઈ છે, તમારે પણ ભાભી છે. એક હસતા ખેલતા પરિવારને તમારી નાની અમસ્તી દિવાળી તોડીને ચકનાચૂર કરી નાખી. માની લીધું કે અત્યારે તો કદાચ તમને ભાન આવી ગઈ કે તમારા ભાઈનો શર્ટ પકડતા હતા, મારો પલ્લુ પકડતા હતા. કદાચ ના આવી હોત તો તમારો શું જાત? જાત તો અમારો દીકરો ને, અરે જાત તો અમારી લાગણી ને. અમારે ઋણ નથી જોતું, પણ કમસે કમ આ ભગવાને જે ખોડો ખાલી રાખ્યો છે એ તમે તો ખાલી ના કરો. ભાભી માનીએ છે અમારી ભૂલ થઈ ગઈ, અને સૌથી મોટી ભૂલ તો મારી છે. મેં જ એમને ચડાવ્યા હતા આવું કરવા માટે, પણ હું તમારી માફી માંગુ છું. પ્લીઝ હા, તમારા ઘરને આવી રીતે છોડીને નહીં જાઓ. અમારી ભૂલને માફ કરી દો. ઠીક છે, જે થયું ભૂલી જાઓ હવે.
અમે તો માવતર છીએ, માવતર તો શું કરી શકવાનું? માફ કરી શકે ને? જોઈએ તો બા- એક મને પણ એને બે મારો ભાભી, એનો જ વાંક છે.